તો ઘણાના મનમાં એમ છે કે ત્રિષા મેડમ મને શું થાય છે, મને ત્રિષા મેડમ શું થાય છે એ જાણવું હોય ને તો ત્રિષા મેડમને હે ને પહેલાં 1 લાખ કહી દીધું. એ તમે કહી દીધું. હા, સોમનાથ પહોંચી ગયા, મંદિરે દર્શન કરવા જઈએ છીએ. એક કોપી જ કરે છે, મારી કોપી. તું પુલાવ ખાઈશ? ગમે તે ચાલશે. હાલમાં એક પુલાવની પ્લેટ લઈ લે અને પાણીપુરી ખાવી છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અને આજે બીજો દિવસ છે સાસણની અંદર અને તમે જોઈ શકો છો જ્યાં પણ રિસોર્ટમાં અમે રોકાયા હતા કેટલું સુપર લોકેશન છે અને રિસોર્ટ તો એટલો સુંદર છે અને જંગલની વચ્ચે છે એટલે ખૂબ જ મજા આવી છે. અને જ્યારે પણ તમે સાસણની અંદર આવો છો તો આ રિસોર્ટની અંદર એકવાર જરૂરથી રોકાજો કેમકે અહીંયાની ખાસિયત એ છે જંગલની વચ્ચે છે, વિલા બધા મસ્ત છે, રૂમ્સ બધા સરસ છે. એટલું જ નહીં પણ અહીંયાના માણસો જે છે ને એમનાથી પણ વધારે મસ્ત છે કેમ કે તમને અહીંયા છે ને પેલું કહેવાય ને કે ઘરની જેમ સાચવવામાં આવે છે. માણસોનું જે માન સન્માન જે આપણને આપે છે ને એ માન મળે છે ને એ બહુ જ મને ગમ્યું સૌથી વધારે. અને જમવાનું તો ન પૂછો વાત, ગામડાનું જે ઘરનું જમવાનું હોય ને એવું દેશી જમવાનું, ચૂલાની રસોઈ અને ટોટલી વસ્તુ અહીંયા જમવામાં મળી જાય છે. તો એકવાર તમે જ્યારે પણ સાસણ આવો છો તો આ જે રિસોર્ટ છે એમનું નામ છે ધ ગીર વ્યૂ રિસોર્ટ. તો એમાં તમે રોકાઈ શકો છો અને જંગલની વચ્ચોવચ્ચ છે એટલે શાંતિનો અનુભવ તો ઓલરેડી થાય જ. તો આજે બીજો દિવસ છે, મોર્નિંગમાં હું જાગી ગઈ છું અને હજી અમારી જોડે 2 વ્યક્તિ આવ્યા છે, મારી ફ્રેન્ડને વિવેક બંને. તો એ બંને હજી રેડી નથી થયા. મેં મોર્નિંગમાં જ અત્યારે સ્નાન કરી અને આવી ગઈ છું જો ચૂલા પર. અને આજે બી અમે સાસણની અંદર બીજી જગ્યાએ રિસોર્ટમાં જવાના છીએ, રોકાવાના છીએ. તો આજે અહીંયા જે રોકાયા છે ને બીજો દિવસ ઓલરેડી થઈ ગયો છે, ખૂબ મજા આવી છે. અને રૂમ્સ ને બધું તો ઓલરેડી મેં તમારી જોડે શેર કર્યું જ છે. અને મોર્નિંગનું વાતાવરણ તો ન પૂછો વાત, શું વાતાવરણ છે મોર્નિંગમાં. સો ચલો અત્યારમાં વિવેકને બંને જાગે ત્યાં સુધીમાં હું છે એડિટિંગ વગેરે કરી લઉં અને અપલોડ કરવાના છે થઈ જાય ત્યાં સુધી મારું કામ ફિનિશ કરી લઉં ને એ લોકો રેડી થાય પછી અમે લોકો નાસ્તો વગેરે કરીને નીકળશું. અહીંયા એક ઝલક બતાવી દઉં કેટલા સુપર જો આ બધા આ નેહડો કહેવાય છે, એમની પાછળ પહેલાં રૂમ પણ આપેલા છે એ તમે જોઈ શકો છો. આ ઓફિસ બનાવેલી છે પણ જોરદાર છે ને અહીંયા જુઓ. ફાઇનલી ગાઈઝ આવી રહ્યા છે નાસ્તો કરવા સવારમાં. સો ફાઇનલી ગાઈઝ અત્યારે નીકળ્યા છીએ અમે લોકો હટિંગ. 1400 રૂપિયાની ટોપી છે ખાલી. ખોવાઈ ગઈ હોય તો શું કર? મારી એક કોણી એકને કાપી દીધી. હા એટલે એમ કે હું જ પતાવી દઈશ. ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ અને જાય છીએ હાલીને મંદિરે દર્શન કરવા માટે. શું કેવું છે? સો ફાઇનલી ગાઈઝ કહી દીધું. એ તમે કહી દીધું. હા, સોમનાથ પહોંચી ગયા, મંદિરે દર્શન કરવા જઈએ છીએ. એક કોપી જ કરે છે, મારી કોપી જ કરે છે. દુનિયા સારી. ફાઇનલી સોમનાથ મંદિરે દર્શન કરવા કેટલા વાગે ખબર છે? 11 વાગે પહોંચ્યા છે. ધીમે ધીમે તડકો થાય છે અને હું તો કાળો જ થઈ ગયો હું હાવ. સોમનાથ દાદાની ઈચ્છા હશે કે અમે લોકો આજે અહીંયા આવે તો સાસણથી અહીંયા આવવાનો મોકો મળી ગયો છે એટલે ચાલો જઈએ મંદિરે દર્શન કરીએ પછી આગળ બ્લોગમાં તમારી સાથે બધું શેર કરીશું. જેમ કે હું જ આવીશ બ્લોગમાં, બીજું કાંઈ શેર નથી કરતા. 1400 રૂપિયાની ટોપી ઉડે તો જા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સોમનાથ અને તમે મંદિર જોઈ શકો છો. ફાઇનલી આ લોકો જો સોડા પીવા ઊભા રહી ગયા છે. પહેલા ખાવાનું હોય કે પછી દર્શન કરવા છે એ કે નથી ભાવતી કેતા માર નથી પીવી. શું કહેવાનું હતું? સોડા પી લીધી એમ. પેલા જમા કરવા જઈશું હવે. ત્યાર પછી હવે તો સોમનાથની અંદર બધું બદલાઈ ગયું છે. પહેલાં જે સોમનાથમાં હતું એ ટાઈપનું કંઈ છે નહીં.
બધું જમા કરવા માટે લોકર ને બધું દૂર દૂર છે, બધું બહાર આવી ગયું છે. એટલે પહેલાં જમા કરવા જઈશું અને પછી જઈશું અંદર. તો પહેલાં જે હતું એ તો હવે જોવા મળતું નથી અમે. તો પહેલાં જમા કરી આવીએ ને પછી જઈએ અંદર. મારો તો મોબાઈલ પકડીને હાથ જ દુખે છે. સોડા કેવી પીવે છે? ફાઇનલી પહોંચી ગયા છે મંદિર પાસે. જઈએ અંદર. અહીંયા બધું જમા કરાવીએ. પેલા હજી બેગ જમા થઈ. સો ફાઇનલી સોમનાથ મંદિર દર્શન કરીને આવી ગયા છીએ અત્યારે દરિયા. પહેલાં આવી ગયા છે શોપિંગ બજારની અંદર. હા, તડકો કેવો લાગે છે. શું કરવું છે? કંઈ પીવું જ પહેલાં કે થોડી શોપિંગ કરીએ પહેલાં, પછી જઈએ દરિયા. ત્યાં થોડી વાર ફોટોશૂટ વગેરે કરીશું અને પછી પૂજા કરવા વિચારે છે શું ખાવું તું ખાઈ લે. સમજો વિચારે છે શું ખાવું છે, ખાઈ લે. કંઈક ગોતું છું જમવાનું મસ્ત રીતે કંઈક મળી જાય ને તો. હાલ તું પુલાવ ખાઈશ? ગમે તે ચાલશે. હાલમાં એક પુલાવની પ્લેટ લઈ લે અને પાણીપુરી ખાવી છે. ઓય તો અમે છે ને આગળ જઈએ જ. ક્યાં રાખે એ તાજો હશે? ફ્રેશ છે. વળી ભાવશે નહીં ને? ભાવશે નહીં તો પૈસા ખાવા તો કેટલી પહેલા દેવું. સો ફાઇનલી જગ્યા મળી ગઈ છે, મેનુ મળી ગયું. પેટ પૂજા કરી લઉં પછી દરિયે જઈશ હવે. સો ફાઇનલી ગાઈસ આવી ગયા છે દરિયા. બટ કરીશું પેટ પૂજા કેમ કે ફૂલ ભૂખી લાગી છે. પેટ પૂજા કરીને પછી જઈશું દરિયા. તડકો તો લાગે છે થોડો. હું ડાયો હું નથી જમવાનો, મારે ઉપવાસ છે. સરખું બોલ. એમ કહે છે કે તીખું બનાવું, તીખું નથી ખાતો. એટલે મેં કીધું ઉપવાસ છે આજે મારે. જ્યારે હોય ત્યારે માયરા જ રાખતા હોય. 1400 રૂપિયાની કે જ્યારે હોય ત્યારે માયરા જ રાખતા હોય. કામ જ એવા કરે પછી મને નાખવી પડે. જો મારવા પડે પછી. છોકરાઓ બગડી ગયા છે આજકાલ, મારવા તો પડે જ ને. એમાં રાજકોટના છોકરા તો હાવ બગડેલા જ હોય. હા એટલે જ મારવો પડે. એ તો તમે ફાઇનલી ગાઈસ આવી ગયું છે જમવાનું. આમ પાણીપુરી અને આમ પુલાવ. સો પહેલાં પેટ પૂજા કરી જ લઈએ. વાળ મારા મોબાઈલ પકડતો. એક મોબાઈલ પકડ. વેરાવળમાં કઈ નથી. દેખાય છે તો બહુ મસ્ત દેખાય છે તો સુપર. જોઈએ જમવામાં કેવી હોય હવે. હલો એવરીવન, જો અત્યારે વાગ્યા છે 4. માર ખાવાનો થયો હતો. વાગ્યા છે 4 અને અમે લોકો અત્યારે બેઠા છે સોમનાથ દરિયા કિનારે. અને આ બેઠા મારો વ્લોગ બગાડવા માટે ચાલુ કર્યું. એક નાખ્યો ને પાણી પી લ્યો તો છે ને અત્યારે અમે લોકો બેઠા છીએ દરિયા કિનારે સોમનાથ મંદિર બી તમે જોઈ લો. કેમ કે વિચારી રહ્યા છે કે થોડી વાર છે ને પેલું થઈ જાય ને શું કહેવાય તડકો જતો રહે ને પછી દરિયા કિનારે જઈએ અને પછી થોડી વાર એન્જોય કરીએ, શૂટ કરીએ અને પછી નીકળશું રાજકોટ જવા માટે. સો ફાઇનલી થોડી વાર અહીંયા જ બધા બેઠા છીએ. જય શ્રી અહીંયા ચેનલ બનાવવાની ચાલુ છે અને મંદિરમાં તો કંઈ શૂટ કરવા મળ્યું નથી પણ અહીંથી જ તમને મંદિર બતાવી દઉં છું. કેમ કે અત્યારે છે બધું ચેન્જ થઈ ગયું છે, દૂરથી ચાલીને જવાનું ને બધું. એટલે શું અહીંયા સામે સોમનાથ મંદિર દેખાય છે અને નહીં સામે સોમનાથ મંદિર દેખાય છે અને અમે લોકો આટલા દૂર ત્યાંથી બેઠા છીએ. અહીંયા જુઓ ચેનલ બની રહી છે અત્યારે એક એબી વ્લોગર और हम भी व्लॉगर. તો ફાઇનલી અમે જાય છીએ બીચ ઉપર અને ત્રિષા મેડમ કંઈક કહેતા હતા. શું કહેતા હતા તમે? કે આ ચાલીને આપણે જવાનું છે અને પાછું પૈસા પણ આપણે દેવાના એમ. તો આ મેન્ટેન કરતા હોય એની બધું કરવું તો પડે ને. અત્યાર લગીમાં મેં જોયું ને તો ઘણી કેટલી વાર સાફ સફાઈ કરવા આવ્યા તો એને પાંદડાને ધૂળ તો ઉડે જ રાખે. આ નકામું છે. મેં તો એકવાર ન જોઈ. તમે નહીં? અરે હમણાં આવશે જોવો તમે તો ઘડીક પાછા બેસીએ. મોમાં તડકો લાગે છે. એ હું રૂપાળા લોકો હોય ને તડકો બહુ લાગે. ચાલો અમારા કેમેરામેનના હાથ દુખે. તો ઘણાના મનમાં એમ છે કે ત્રિષા મેડમ મને શું થાય છે. મને ત્રિષા મેડમ શું થાય છે એ જાણવું હોય ને
તો ત્રિષા મેડમને હે ને પહેલાં 1 લાખ ફોલોવર્સ ઇન્સ્ટામાં કમ્પ્લીટ કરાવો, પછી આ સસ્પેન્સ ખુલશે મને શું થાય છે ને. ગાઈસ અત્યારે અમે સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારની નીચે ઊભા અહીંથી બહાર નીકળવાનું છે. અને હું તમને એક પ્રશ્ન પૂછવાનો છું, આ જે પૂતળું છે એ કોનું છે એ જરાક કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તમને ખબર છે કોનું છે? યસ, કોનું છે? પહેલાં જે લોકોને કમેન્ટ્સ કરવાનું કીધું છે ને એ લોકો કમેન્ટ્સ કરે ને પછી આપણે આન્સર આપશું કે સાચું છે યા તો એમની સાથે અત્યારે આજનો વ્લોગ અહીંયા જ કરીશું સમાપ્ત. અને વ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.